જય અંબે, જય વાઘ માતા, જય માતારા. આજનો આ હિતભર્યો સંદેશ એટલા માટે છે કારણ કે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી કોમેન્ટ્સ આવી છે કે અમારા શહેરમાં આ દશેરા પિક્ચર ક્યારે આવશે, અમારા શહેરમાં શો નથી, અથવા તો એવા ટાઈમ ઉપર શો છે કે જ્યારે અમે અવેલેબલ નથી. તો દરેક દર્શક મિત્રોને મારે એ જ કહેવું છે કે હાલમાં અમારી પ્રયાસ ચાલુ જ છે, પરંતુ ઘણા બધા ફિલ્મો એક થિયેટર ઉપર વધારે પડતો ફ્લો હોવાને કારણે દરેકને ન્યાય આપવો એ જરૂરી છે. એટલે અત્યારે કદાચ આપણા શો ટાઈમ જે છે એ અનકન્વિનિયન્ટ હશે અથવા તો ઘણા બધા જગ્યાએ શો નહીં દેખાતા હશે. એનું કારણ એટલા માટે નથી કે પિક્ચર જે છે એ અમે નથી ચલાવવા માંગતા. આ પિક્ચર માતાનો સંદેશ લઈને આવ્યો છે. 22 વર્ષની તંત્રવિદ્યાની સાધના પછી ઘણી બધી વસ્તુ સ્પષ્ટ કરવાનો મને જ્યારે મોકો મળ્યો તો સિનેમા ઇઝ ધ બેસ્ટ ઓડિયન્સ. તો આ ફિલ્મનો માધ્યમ એટલે સ્વીકાર કર્યો છે કારણ કે અમે ઇન્ફોટેનમેન્ટ આપી શકીએ, એટલે કે ઇન્ફોર્મેશન અને એન્ટરટેનમેન્ટ બંનેનો સમન્વય થાય. તો અમે તો આ માતાનો રથ લઈને, માતાનો આદેશ લઈને અમે નીકળ્યા જ છે. અમે આ પિક્ચર ચલાવશું જ અને જેમ બને એમ જલ્દી પ્રયાસ કરશું કે સારામાં સારા શો ટાઈમ સાથે સારામાં સારા તમારા થિયેટર્સમાં દરેક સિટીમાં અમે પહોંચીએ. અમારી તો ઈચ્છા છે કે આ માતાનો સંદેશ ભારત વર્ષમાં પહોંચે, આખી દુનિયામાં પહોંચે. કારણ કે આ કોઈ વટ મારવા માટે કે અમને બહુ બધું આવડે છે બતાવવા માટે નહીં, પરંતુ એક જગદંબાના અનુભવથી એક સ્પષ્ટીકરણ, તંત્ર વિદ્યાની પ્રત્યે ફેલાયેલા અંધકારને દૂર કરવા માટે અને મા તારાનો આદેશ લઈને આ રથ બધા શહેરમાં પહોંચી જ રહ્યું છે. તમારા બધાના ટેકની, તમારા બધાના સપોર્ટની અમને જરૂરિયાત છે. અમારી આ જ નમ્ર વિનંતી છે અને દરેક ગુજરાતીને એટલું જ કહેવું છે, જય જય ગરવી ગુજરાત. આપણું ગુજરાતી પિક્ચર કોઈથી ઓછું નથી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી કોઈથી ઓછી નથી. બસ આપણે આ જ રીતે અડગ રહીશું અને માનો રથ આવ્યો છે તો આપણા બધાની જવાબદારી છે કે માના રથને આપણે ટેકો આપવો જોઈએ. જય અંબે, જય મા તારા, જય વાઘ માતા.